આજે હું તમારી સાથે લીલી કોથમરીની ચટણી શેર કરીશ, તો છેલ્લે સુધીને મારો વિડીયો જોઈ લેજો. આ મેં એક પણી લીલી કોથમરી લીધી છે અને એને મેં સરખી એવી દાંડલી હોતી જ વીસી લીધી છે. તમે જોઈ શકો છો. તીખા 3 મરચાં લીધા છે લીલા, અને એને મેં બી હોતા જ આપણે સમારી લેવાના છે. તમે જોઈ શકો છો. માંડવીના બી લીધા છે, 3 ચમચી જેટલા માંડવીના બી લીધા છે મેં. એક આદુનો ટુકડો લીધો છે અને 4 થી 5 પાન મેં મીઠા લીમડાના લીધા છે અને અડધું લીંબુ લીધું છે. અને 1 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે સ્વાદમાં. મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે. મિક્સર જાર લીધી છે અને એમાં આપણે સૌથી પહેલાં કોથમરી નાખશું. સરસ આવી રીતે દાંડલી હોતી જ વીસી લીધી છે મેં. તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આદુને ટુકડા કરી લીધા છે. મીઠો લીમડો એ ઉમેરશું. ત્યાર પછી અડધા લીંબુનો રસ કાઢીને તૈયાર કરી લીધો છે, તો એ ઉમેરશું. ત્યાર પછી આપણે માંડવીના બી લીધા છે, તો એ ઉમેરશું આપણે. તીખા મરચાં લીધા છે, એ આપણે ઉમેરશું. અને આ ચટણીમાં તીખા મરચાં જ લેવાના છે, તો જ આ ચટણીનો ટેસ્ટ વધે છે. સ્વાદ પ્રમાણે ખાંડ લીધી છે, એટલે આપણી ચટણીમાં થોડોક ગળ્યો એવો ટેસ્ટ આવે છે અને ખાવામાં બહુ સારી લાગે છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. હવે આપણે ચટણીને સરખી મિક્સરમાં ફેરવી લઈશું. આપણી ચટણી છે એ મિક્સરમાં સરખી ફેરવી લીધી છે અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. કોથમરીની ચટણીનો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને, તો વિડીયોને લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.